जय मुरलीधर विद्यार्थी मित्रों। प्रश्न नंबर 24 जे छे साचा जोड़का जोड़ो। एनी अंदर विभाग अ, विभाग ब अने जमणी साइड आपने जवाब लखवानुं कीधेलुं छे। जे 1 થી 5 आपने अंक आपेला छे अहींया ए अहींया आपेला छे ने एमांथी आपणे अहींया अबो कोडोमांथी आपणे टूंकमां विभाग ब मांथी अहींया आपणे जवाब लखवानो छे। तो सौथी पहेलुं छे कि 48,030 કેટલું છે 48,030। तो તમે પાછળ ઓપ્શનમાં જોવો છો 3, 300 बराबर 303, 33। तो 30 क्या ऑप्शનમાં આવ્યું તો કે એક ઓપ્શનમાં 48,030। તો એનો અર્થ એવો થયો કે પહેલામાં શું આવશે ક આવશે। તો અહીંયા આપણે લખેલું છે પહેલામાં ક। ત્યાર પછી છે 48,300। तो पाछळना ऑप्शनमां तमे जोशो खाली 300 केम आपेलुं छे। देखो ऑप्शन क तो वयो गयो, एनी सिवायना अ, ब, ड अने ई आ 4 ऑप्शन वध्या छे। तो पहला ऑप्शनमां आप्युं छे 33 खाली, पछी आपणे 303, त्यार पछी खाली 300। आपणे तो ई जोईए छे ने खाली 300 वाळुं। तो खाली 300 वाळुं ऑप्शन कयुं छे ड 48,300। तो बीजानी अंदर आपणे अहींया शुं लखेलुं छे ड। ओके विद्यार्थी मित्रों। त्यारबाद छे 48,003। फक्त ने फक्त छेल्ले 3 आवडતું હોય તેવું ઓપ્શન કયું છે ઈ 48,003। તો ત્રીજામાં આપણે ઈ લખેલું છે। ત્યારબાદ છે 48,303। તો 303 ઓપ્શન નંબર બ માં 303 આપેલું છે। તો એની અંદર એવું થયું કે ચોથામાં બ જવાબ આવશે। ત્યારબાદ છે 48,033। तो हवे जे ऑप्शन वध्युं होय ए लखी नाखवानुं। पहेलो ऑप्शन कयुं छे 48,033। पहेलो ऑप्शन आपणे आपेलुं छे ऑप्शन अ। तो पांचमामां अ जवाब आवशे। त्यारबाद छे चढ़ता क्रममां लखवानुं छे। चढ़तो क्रम एटले शुं के चढ़तो क्रम एटले के सौथी नानी संख्या, एनाथी मोटी संख्या, एनाथी मोटी संख्या, एनाथी एटले के नानी संख्याथी मोटी संख्या तरफ जवानुं। तो एने चढ़तो क्रम कहेवामां आवे छे। अहींया हूँ तमने सिम्पल एक उदाहरण आपीने समजावुं छुं कि आवी रीतना आपने कोई रकम आपेली होय 3, 2, 9, 7 આવી આપણને રકમ આપેલી, આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। તો ચડતો ક્રમ એટલે શું? વ્યાખ્યા કેવી થાય ચડતા ક્રમની? તો કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું। તો એને આ જે સંખ્યાઓની ગોઠવણી નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફની ગોઠવણી કરવામાં આવે તો હવે જે આપણને સંખ્યા મળે છે એને ચડતો ક્રમ કહેવામાં આવે છે। તો આખી રકમમાં 3, 2, 9 અને 7 માંથી સૌથી નાની સંખ્યા કઈ છે? ચડતો ક્રમ ગોઠવું છું। સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 2। હાલો બગડો લખી નાખ્યો। કે એનાથી મોટી કોણ છે? તો કે 3 છે, તો ત્રગડો લખ્યો। એનાથી મોટું કોણ છે? તો કે 7 છે, તો 7 લખ્યા। એનાથી મોટું તો કે 9। તો એનાથી મોટી, હવે 9 થી મોટી સંખ્યા આપેલી હોય તો એ પણ જોવાની, એનાથી મોટી આપેલી હોય તો એ પણ જોવાની। તો આ આપણે જોયું કે 2, 3, 7, 9 એ તમે જોવો છો કે સૌથી નાની સંખ્યા એમાં 2 છે અને સૌથી મોટી સંખ્યા 9 છે। આ વિદ્યાર્થી મિત્રો આપણો ચડતો ક્રમ થયો। જો ઉતરતો ક્રમ કહે તો આનું ઊંધું કરવાનું, સૌથી મોટી સંખ્યા પહેલાં લખવાની અને સૌથી નાની સંખ્યા છેલ્લે આવશે। ઉલટો ઉતરતો ક્રમ આનો લખવાનો કહે તો શું થઈ જાય? સૌથી પહેલાં આવશે 9, ત્યાર પછી આવશે 7, ત્યાર પછી આવશે 3 અને છેલ્લે શું આવી જશે? 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એ બંને એકબીજાનું વિરોધી છે। ઓકે, તો જોઈએ પહેલો ચડતો ક્રમમાં શું આપ્યો? 13,030, 30,130, 22,030। તો અહીંયા હજારના સ્થાનમાં તમે જોવો છો 13,000, 30,000 અને 22,000। તો આપણે ચડતો ક્રમ છે તો સૌથી નાનું હજાર કયું થયું? 13,000 વાળી સંખ્યા લખો તો 13,030 લખી છે। 13,000 થી મોટું કોણ આવે? તો કે 22,000 કે 30,000? તો કે 22,000। અહીંયા 22,000 વાળી સંખ્યા આપણે લખેલી છે અને ત્યાર પછી આવશે 30,000 વાળી સંખ્યા જે અહીંયા લખેલી। તો આપણો પહેલી રકમનો ચડતો ક્રમ થઈ ગયો। ત્યારબાદ છે દાખલા નંબર 2 માં ચડતો ક્રમ કે 43,600
43,006 અને 43,060. તો અહીંયા આગળની બધી જ સંખ્યાઓમાં 43,000 આવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, 43,000 આવ્યા. તો હવે પાછળના એકમ, દશક અને સોના સ્થાનમાં જોવાનું. તો અહીંયા આપણને છેલ્લા ત્રણ આંકડા અહીંયા 600 આપેલા છે, અહીંયા ખાલી 6 આપેલા છે, ને અહીંયા 60 આપેલા છે. તો ચડતો ક્રમ ગોતવો છે. તો ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યા, તો 600, 6 અને 60. આ 600, 6 અને 60 એ ત્રણેયમાં નાની રકમ કઈ કહેવાય? તો કે 6 કહેવાય. તો 43,006 પહેલાં લખો. એનાથી મોટી કોણ કઈ કહેવાય છે? તો કે 60. તો 43,060 વાળી સંખ્યા એના પછી આવશે, અને છેલ્લી કઈ સંખ્યા વધી? 43,600 એ છેલ્લે આવશે. તો આ બીજાનો આપણે ચડતો ક્રમ જોયો. ત્યારબાદ છે ત્રીજામાં 67,080, 68,070 અને 60,870. તો અહીંયા હજારના સ્થાન ઉપર ત્રણેય આંકડા અલગ અલગ છે, એટલા માટે હજારનું સ્થાન જ ખાલી જોઈને જ આપણે નક્કી કરીને લખી શકીએ ચડતો ક્રમ. તો અહીં જોઈએ છીએ 67, 68 અને 60. તો સૌથી નાનો આંકડો કયો થાય? 60,000 વાળો. તો અહીં લખેલો છે 60,870. 60 પછી કયો આંકડો આવશે? 67. તો 67,080. 67 પછી કયું આવશે? 68,000 વાળો. તો 68,070. આ આપણો ચડતો ક્રમ કમ્પ્લીટ થઈ ગયો. ત્યારબાદ છે ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે આપણે આગળ જોયું, છતાંય આપણે સમજાવી તો બીજી વાર કે ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટામાં મોટી સંખ્યા પહેલાં લખવાની અને નાની સંખ્યા તરફ આપણે આગળ વધવાનું. એટલે કે સૌથી મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાની ગોઠવણીમાં જે સંખ્યાની ગોઠવણી કરવામાં આવે તેને ઉતરતો ક્રમ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ છો કે 90,000, 95,000 અને 96,000 વાળી ટૂંકમાં હજારના સ્થાન ઉપર દરેકમાં અલગ અલગ ત્રણ સંખ્યાઓ આપેલી છે, તેમાં અલગ અલગ આંકડા આપેલા છે. 90,000, 95,000 અને 96,000. તો ત્રણેય સંખ્યામાં જુઓ 90, 95 અને 96, તો એમાં મોટો આંકડો 96,000 વાળો થાય. તો 96,685 આપણે લખેલા છે. 96 થી નાના શું થાય? તો કે 95. તો અહીંયા 95,765 લખેલા છે. અને એનાથી નાની હવે એક સંખ્યા હોય એ લખી નાખો કે 90,865. ત્યારબાદ છે બીજી 20,104, 21,000 અને 20,410. સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો કે 21,000 વાળી. હવે આ બે સંખ્યા ઊભી થઈ 20,000, 20,000. તો એમાં પહેલી સંખ્યામાં 104 પાછળ આપેલા છે, બીજી સંખ્યામાં 410 આપેલા છે. તો 410 છે એ મોટા કહેવાય. એટલે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા પહેલાં લખવાની, એટલે 20,410 વાળી સંખ્યા પહેલાં આવશે અને 20,104 વાળી પછી આવશે. ત્યારબાદ છે 80,000, 89,000 અને 80,000. તો 89,000 વાળી સંખ્યા પહેલી આવશે, 89,054. હવે 80,000માં બે સંખ્યાઓ છે. તો અહીંયા 594 છે, અહીંયા 995 છે. તો 495 છે. તો 495 કરતાં 594 વધારે કહેવાય. તો અહીંયા આવશે 80,594 અને અહીંયા આવશે એના પછીની સંખ્યા બનશે 80,495. ત્યારબાદ છે આપણને પ્રશ્ન નંબર 27માં શું કીધું કે નીચે આપેલી ઈંટોની બનાવટની પ્રક્રિયાના નીચેના ચિત્રો જે છે એમાં આપણે ક્રમ લખવાનો છે. જે ટૂંકમાં ઈંટ કઈ રીતે બને છે એમાં આપણે ક્રમ લખવાનો છે. તો અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. પહેલું ચિત્ર જે આપણને આપેલું છે ઈંટનું આપેલું છે. ત્યાર પછી એક બહેન છે ઈંટ પાડે છે. ત્યાર પછી અહીંયા ગારો બનાવે છે ઈંટ બનાવવા માટે, અને અહીંયા ધૂળ ખોદે છે. તો અને અહીંયા જે ઈ ચિત્ર આપેલું છે એ જે છે અહીંયા તમે જોઈ શકો છો ધુવાડા નીકળે છે, એટલે કે આ ઈંટની ભઠ્ઠી એટલે કે ઈંટને પકાવે છે. તો આ જે 5 ચિત્રો જે છે એની અંદર આપણે નંબર આપવાના છે. તો કે ઈંટ પાડવા માટે સૌથી પહેલાં આપણે શું જરૂર પડે? તો કે ધૂળની જરૂર પડે. તો એટલા માટે આ ચિત્રમાં આપણે પહેલો નંબર આપેલો છે. હવે ધૂળ લઈ આવ્યા પછી શું કરવું પડે? એનો ગારો બનાવવો પડે. ગારો બનાવવા માટે એટલે અહીંયા આ ચિત્ર આપેલું છે ગારોનું, એટલે એને આપણે 2 નંબર આપ્યું. હવે ગારો બન્યા પછી ગારો જે બની ગયો, માટી લઈ આવ્યા, ગારો બનાવ્યો. ગારો બન્યા પછી શું કરવું પડે? ઈંટ બનાવવી પડે આપણે. તો અહીંયા ઈંટ બનાવે છે, એને આપણે 3 નંબર આપેલા છે. હવે ઈંટ જો બનાવી હોય તો એને સુકાવા દેવી પડે, બરોબર છે? તો ઈંટ આપણને મળે છે. તો ઈંટ સુકાય એવું ક્યાં આપણને દેખાય છે? અને અહીંયા દેખાય છે. તો એને આપણે નંબર 4 આપીશું. હવે કાચી ઈંટ સુકાઈ જાય તો એને પકાવવી પડે. તો અહીંયા એની ભઠ્ઠી છે ઈંટ, તો એને આપણે નંબર 5 આપીશું. એટલે આખો ક્રમ આપણે જોયો કે પહેલા ક્રમમાં શું આવ્યું? તો કે
કાચો માલ એટલે કે માટી લેવા જાય છે, બીજા ક્રમમાં શું છે કે એ માટીનો ગારો બનાવે છે, ત્રીજા ક્રમમાં શું આવ્યું હતું કે બેન છે એ ઈંટ પાડે છે, બરાબર છે, ઈંટ ગારાની ઈંટ બનાવે છે અને એ જે ઈંટ બની જાય છે નંબર 4માં એ ઈંટને સુકાઈ જાય છે અને એની થપ્પી કરે છે અને એ જે થપ્પી હોય છે નંબર 5ની અંદર કોઈ ભઠ્ઠી દ્વારા ઈંટની ભઠ્ઠીમાં ઈંટો પાકે છે. તો આપણે પહેલા 1 થી 5ને આપણે ક્રમમાં ગોઠવવાના હતા, બરાબર છે, અબ કડ ઈને ક્રમમાં ગોઠવવાના હતા, તો આપણે ક્રમમાં ગોઠવી દીધા છે. ત્યારબાદ મૌખિક જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન એવો છે કે એક ઈંટનો 1 રૂપિયા ભાવ છે, એક ઈંટ લેવા જાય એટલે 1 રૂપિયા દેવાના, તો 200 ઈંટ લીધી હોય તો કેટલા દેવાના? સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, 1 ગુણ્યા 200 કરી નાખો, કેટલા શૂન્ય દેખાય? તો 2 શૂન્ય લખી નાખો, 1 ગુણ્યા 2 એટલે 2, તો કેટલા રૂપિયા જવાબ આવ્યો? 200 રૂપિયા. તો અહીં તમે જોઈ શકો છો પહેલામાં આપણે 200 રૂપિયા જવાબ લખેલો છે. એક ઈંટનો 1 રૂપિયા ભાવ હોય તો 200 ઈંટનો 200 રૂપિયા ભાવ, સિમ્પલ છે. ત્યારબાદ છે એક ઈંટનો ભાવ કેટલા રૂપિયા છે? 5 રૂપિયા છે, તો કેટલી ઈંટ લે છે? 100 ઈંટ લે છે. તો ગુણાકાર કરવાનો, તો કે 5 ગુણાકારમાં 100, કેટલા શૂન્યો દેખાય છે? તો કે 2 શૂન્ય, તો 2 શૂન્ય લખી નાખ્યા. 5 અને 1નો ગુણાકાર કરીએ તો 5 એકા 5, તો કેટલો જવાબ આવ્યો? 500 રૂપિયા જવાબ આવેલો છે. ત્યારબાદ છે કે જો 200 ઈંટના રૂપિયા 600 હોય તો એક ઈંટની કિંમત કેટલી થાય? બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો 600 ભાગાકારમાં 200 કરી નાખવાના, તો 600 ભાગ્યા 200 કરી નાખી, બરાબર છે. તો અહીંયા આપણે 2નો ઘડિયો જ બોલી, બરાબર છે, પાછળના મીંડા તો સરખા જ આવશે. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, તો 2 તેરી 6 થયા, તો 2 મીંડા આની પાછળ લગાડવા પડે. સોરી વિદ્યાર્થી મિત્રો, નીચે લગાડવાના થશે, બરાબર, જે 600 થાય 2 તેરી 6, તો જે 6 છે 600 બાદ કરવાના, તો કે 0 માં 0 0, 6 માંથી 6 ગયા તો 0, તો કેટલો જવાબ આવ્યો? 3. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક ઈંટનો ભાવ કેટલો થયો? 3 રૂપિયા થયો છે. હવે એવી જ રીતે ચોથો દાખલો છે કે 700 જો 500 ઈંટના રૂપિયા 750 હોય તો 2 ઈંટનો ભાવ કેટલો થાય? તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે એક ઈંટનો ભાવ 1.5 રૂપિયો છે. કેટલા? 1 રૂપિયો અને 50 પૈસા છે. તો બીજી ઈંટ માટે આપણે સરવાળો કરી રહીએ તો 0 નો 0, 5 ને 5 10, વધી 1, બરાબર છે, 1 2 અને 3, તો કેટલા રૂપિયા આવ્યા? 3 રૂપિયા. ટોટલ કેટલા રૂપિયા થયા? 3 રૂપિયા થયા. 2 ઈંટનો ભાવ કેટલો થયો? 3 રૂપિયા થયો. ત્યારબાદ છે કે જો એક ઈંટના 4 રૂપિયા હોય તો 400 ઈંટ ખરીદી, બરાબર છે, એક ઈંટના 4 રૂપિયા અને 400 ઈંટ લેવાની, તો 2000ની નોટ આપણે એને આપી, તો એની પાસેથી કેટલા રૂપિયા પાછા લેવાના થાય? તો પહેલાં 4 રૂપિયાની ઈંટ કેટલી જોઈએ છે? તો કે 400, એનો ગુણાકાર કરવાનો, ચોકે ચોકે 16, કેટલા આવ્યા? ચોકે ચોકે 16, અને પાછળ કેટલા મીંડા બચ્યા? 2. તો ઈંટ 400 ઈંટ ખરીદવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? 1600 રૂપિયાની, બરાબર છે. આપણે એને કેટલા રૂપિયા આપીએ છીએ? 2000 રૂપિયા આપીએ છીએ. તો 2000માંથી પાછા કેટલા વધે? તો આપણે 1600 બાદ કરી દઈએ, તો આપણને એમાંથી કેટલા રૂપિયા પાછા મળે ખબર પડી જાય. તો 0માંથી 0 ગયા તો 0, 0માંથી 0 ગયા તો 0, 0માંથી 6 નો જ એટલે આગળથી 10 કો લેવાનો થાય, તો અહીંયા વધ્યો 1, બાજુમાં આવ્યા 10. જો 10માંથી 6 જાય તો વધ્યા 4, અને 1માંથી 1 ગયા તો 0, તો કેટલા રૂપિયા આન્સર આવી ગયો? 400 રૂપિયા. તો 2000ની જો 4 રૂપિયાવાળી એક ઈંટ લઈ 400 ઈંટ ખરીદી, 2000ની નોટ આપી, તો પાછા કેટલા રૂપિયા આવશે? 400 રૂપિયા આવશે. થેન્ક યુ વિદ્યાર્થી.